નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં। મિત્રો, 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, કારણ કે આ ચંદ્રગ્રહણ પછી 6 એવી રાશિઓ છે જેમનું ભાગ્ય 7 સપ્ટેમ્બર 2025 રવિવારની રાત્રેથી બદલાવા જઈ રહ્યું છે। માતાઓ બહેનો, આપ સૌને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ આ 7 સપ્ટેમ્બરે જ થવાનું છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સાધારણ ઘટના નથી, પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂનનો અદ્ભુત નજારો જોવા મળશે। એટલા માટે ચંદ્રગ્રહણની રાહ દુનિયાભરના જ્યોતિષીઓ અને પંડિતો જ નહીં, પરંતુ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે। પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા મહિનાની પૂનમની તિથિએ આ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને આ વખતે પૂનમના દિવસે 2025નું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે। ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા જ સૂતકકાળ શરૂ થઈ જાય છે। આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ અને ભોજન લેવાનું ટાળવું જોઈએ। એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે આ વર્ષના બીજા અને સૌથી મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણની તારીખ અને સમય, એટલે કે બધું જ અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે ગ્રહણ કેટલા સમયનું હશે, શું તે ભારતમાં દેખાશે અને 12 રાશિઓમાંથી કઈ 6 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે, એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે અને ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થશે। અને જે વ્યક્તિ પર ભગવાન ભોળાનાથની નજર પડે છે તેનું ભાગ્ય બદલાઈ જશે, તેના સિતારા બુલંદ થઈ જાય છે। એટલા માટે આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને પૂરો જોવાનું બિલકુલ પણ ચૂકતા નહીં, કારણ કે માતાઓ બહેનો, અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ વિશેષ અને પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે, કારણ કે 12 રાશિઓમાંથી કેટલીક એવી ખુશનસીબ રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે। એટલા માટે તમે કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખો, અને જો તમે લોકો ભગવાન ભોળાનાથના સાચા ભક્ત હો તો વિડીયોને લાઈક કરી દો। તો ચાલો હવે અમે તમને બધી વાતો વારાફરતી જણાવીએ કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે, સૂતક ક્યારે લાગશે અને તેનો ધાર્મિક અને જ્યોતિષીય પ્રભાવ શું થશે। ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થવા જઈ રહ્યું છે। આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવામાં આવે છે। તેનો પ્રભાવ આખી દુનિયામાં જોવા મળશે અને ખાસ કરીને ભારત, એશિયા, યુરોપ અને આફ્રિકામાં તે સ્પષ્ટપણે દેખાશે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે અને પૃથ્વી પોતાનાથી ચંદ્રને ઢાંકી દે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી। આ જ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહે છે। હવે ચાલો જાણીએ આ વર્ષના આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતકકાળ। ભારતીય સમય અનુસાર ઉપછાયા ગ્રહણ રાત્રે લગભગ 9 વાગ્યે શરૂ થશે, આંશિક ગ્રહણ લગભગ 10 વાગ્યે દેખાશે અને 11 વાગ્યાથી ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરશે। રાત્રે 12:20 સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે, ત્યારબાદ તે ધીમે ધીમે સમાપ્ત થશે અને રાત્રે લગભગ સવારે 1:35 ની આસપાસ તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે। એટલે કે આ ગ્રહણ લગભગ 3 કલાક અને 28 મિનિટ સુધી ચાલશે અને તેનો પ્રભાવ પણ લાંબો અને ઊંડો રહેશે। પ્રિય ભાઈઓ બહેનો, આ વિડીયોને તમે જરૂર લાઈક કરો અને તેને તે માતાઓ બહેનો સુધી જરૂર મોકલો જેઓ ગર્ભવતી છે અથવા જેમને નાના બાળકો છે, કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણનો પ્રભાવ તેમના પર વિશેષ રૂપે પડે છે। એટલા માટે અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો છો। સાથે જ અમે એ પણ જણાવીશું કે તે કઈ 6 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે। પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે, કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબા જેવો રંગ પાથરે છે। આ જ કારણે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક દેખાય છે। અને તમને જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટપણે દેખાશે। ભક્તો, એટલા માટે તમે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ વખતે ભાદરવા પૂનમની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને 12 રાશિઓમાંથી 6 રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે। ભગવાન ભોળાનાથનો વિશેષ આશીર્વાદ આ રાશિવાળાઓ પર વરસે અને તેમના જીવનમાંથી દુઃખ, દર્દ અને કષ્ટો દૂર થઈ જશે। તેમના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમનું કિસ્મત ચમકવા લાગશે।
મિત્રો, તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે અમે તમને આજ વિડીયોમાં જણાવવાના છીએ, એટલા માટે તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ. બિલકુલ પણ આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ આ 2025નું સૌથી મોટું અને સૌથી ખાસ બ્લડ મૂન છે, જેનો સમય જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર પૂરા 144 વર્ષ પછી આવ્યો છે. આ દિવસના ચંદ્રને બ્લડ મૂન એટલા માટે કહે છે કારણ કે આ દિવસે ધરતી સૂર્ય અને ચંદ્રની પાસેથી પસાર થાય છે અને સૂર્યનો પ્રકાશ રતુંડા અને તાંબા જેવા રંગનો થઈ જાય છે. મિત્રો, જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ દિવસે તમારે એક નાનું કામ જરૂર કરી લેવું જોઈએ, જેના પછી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે, કારણ કે મિત્રો, ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દૈવી શક્તિઓ હોય છે તે પોતાની ચરમસીમા પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારેય ખાલી જતા નથી. મિત્રો, ઉપાય જણાવી તે પહેલા ભગવાન ભોળાનાથના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક અવશ્ય કરી દે. કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ભોલેનાથ જરૂર લખો, જેથી ભગવાન ભોળાનાથના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે. તો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મળવાના છે, અપાર ખુશીઓ મળવાની છે. ચાલો શરૂ કરીએ. મિત્રો, જેવું કે તમે સૌ જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે. તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ ભગવાન ભોળાનાથનું પણ આવે છે. ભગવાન ભોળાનાથ જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ મુશ્કેલી આવતી નથી. જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન ભોળાનાથ તેમને જ દંડ આપે છે. તમને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથની કૃપા 12 રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર થવાની છે. ભગવાન ભોળાનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી આ ચંદ્રગ્રહણ પછી નહીં રહે. તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોળાનાથની કૃપા થવાની છે. તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે, સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. મિત્રો, આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોળાનાથની કૃપાથી તમારું ભાગ્ય બળવાન થઈ જશે. તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે. તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે જે આ ચંદ્રગ્રહણ પછી જ્યાંથી તમને ધનની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ નવો વેપાર શરૂ કરશો, કોઈ પણ વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ જોવા મળશે. ભગવાન ભોળાનાથની કૃપાથી તમને માનસિક શાંતિની પ્રાપ્તિ આ ચંદ્રગ્રહણ પછી થશે. મિત્રો, મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ ચંદ્રગ્રહણ પછી એવું કહેવાઈ રહ્યું છે કે તેમના જીવનમાં ભગવાન ભોળાનાથની કૃપાથી તેમના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સમાજમાં તમારી માન અને પ્રતિષ્ઠા વધશે. આવનારા સમયમાં તમને અનેક પ્રકારના એવા અવસરો મળી શકે છે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોળાનાથના આશીર્વાદથી મેષ રાશિવાળા અનેક પ્રકારની સફળતાઓ જોવાના છે. જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોળાનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરજો. તેનાથી તમારા નવગ્રહો તમારો સાથ આપતા રહેશે. મિત્રો, બીજી રાશિ છે મિથુન રાશિવાળાઓ વિશે સ્પષ્ટપણે કહેવાઈ રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે. જો તમે નોકરી કરી રહ્યા હતા તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. તમે તમારા જીવનમાં લાંબા સમયથી પોતાના દુર્ભાગ્યના કારણે પરેશાન ચાલી રહ્યા હતા. તમને તમારા દુર્ભાગ્યથી મુક્તિ મળી જશે. તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારા નવગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. રાહુ કેતુની દશા તમારા જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે, જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે. મિથુન રાશિવાળાઓના જે પૈસા માર્કેટમાં ફસાયેલા છે અથવા જેમને તમે ઉધાર આપી રાખ્યા છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે. જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો એવો ફાયદો મળશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે. ભગવાન ભોળાનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આવનારા આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણપણે સકારાત્મક બદલાવ જોવાનું છે. જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને પોતાના હાથથી જો 8 રોટલી ખવડાવો છો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમારું સાથ આપતું રહેશે. મિત્રો, ત્રીજી રાશિ છે કન્યા રાશિ. જો તમે કન્યા રાશિના છો તો તમને ભગવાન ભોળાનાથના એવા આશીર્વાદ પ્રાપ્ત થવાના છે આ ચંદ્રગ્રહણ પછી કે તમારા વિરોધીઓ, તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણીએ પડી જશે. જો તમે નોકરી કરી રહ્યા હતા અને તેમાં મોટી મુશ્કેલીઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ આપોઆપ ધીમે ધીમે ખતમ થવા લાગશે.
તમારી વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે, તમારા લગ્નના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન ચાલી રહ્યા હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. કન્યા રાશિવાળાઓના જીવનમાં એક ચમત્કારિક બદલાવ આ ચંદ્રગ્રહણ પછી આવવાનો છે. મિત્રો, જો તમે ધનુ રાશિના છો અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો તમારી બીમારીમાંથી તમને મુક્તિ મળી જશે. લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાઈ નહોતી રહી તે સંપત્તિ આ ચંદ્રગ્રહણ પછી આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ આપીને જશે. માર્કેટમાં અટકેલા પૈસા પણ તમને પાછા મળી જશે. તમારા વિરોધીઓ, તમારા દુશ્મનો હવે તમારા મિત્ર બની જશે. સમાજમાં તમારા માન અને સન્માનમાં વૃદ્ધિ થશે. તમારા ઘરની બરકત થશે. તમારા ઘરની ઉન્નતિ થશે. તમારા ઉપર કોઈ પણ દોષ હશે, શનિ દોષ, મંગળ દોષ, સાડાસાતી કે ગમે તેવી સમસ્યા હોય તે આવનારા આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ધીમે ધીમે ખતમ થઈ જશે. કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ અને વરદાન એકસાથે બનવા જઈ રહ્યા છે. મિત્રો, જો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે. તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા, પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે, તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જે પણ નિર્ણય તમારા જીવનમાં લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે. કરિયર, કારોબારમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે. લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે. મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં. બસ તમારે દરેક સોમવારે કોઈ પણ પીપળાના ઝાડને એક લોટો જળ ચડાવવું પડશે. મિત્રો, જો તમે હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો કૃપા કરીને લાઇક કરી દો. પૈસાની તંગી અને દેવાથી છુટકારો મેળવવાનો ઉપાય. જો તમે પૈસાની તંગીથી પરેશાન છો તો ચંદ્રગ્રહણના દિવસે એક તાળું ખરીદો અને તેને ઘરે લાવો અને રાત્રે આ તાળાને ચંદ્રમાની રોશનીમાં છોડી દો. હવે સવારે આ જ તાળાને મંદિરમાં રાખી આવો. આ યુક્તિ સમસ્યાઓનો અંત લાવશે. અને બીજી 6 રાશિના લોકો પણ આ ઉપાય કરે. નોકરી મેળવવા માટે ટોટકા. બેરોજગાર લોકો માટે ચંદ્રગ્રહણ દરમિયાન એક ખૂબ જ સરળ ટોટકા છે. મનપસંદ નોકરી મેળવવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ચંદ્રગ્રહણ દરમિયાન કાગડાઓને મીઠા ભાત ખવડાવો. નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ એક અસરકારક ઉપાય છે. ધનવાન બનવા માટે ટોટકા. જો તમે લાખ કોશિશ કર્યા પછી પણ ખૂબ પૈસા કમાઈ શકતા નથી અને તમારી ધનવાન બનવાની ઈચ્છા પૂર્ણ થઈ રહી નથી તો ચંદ્રગ્રહણ દરમિયાન અને ગ્રહણ પૂરું થઈ ગયા પછી કીડીઓને લોટ અને ખાંડ ખવડાવો. પૈસાની આવકમાં વધારો થશે. માં લક્ષ્મીજીના આશીર્વાદ માટે શું કરવું? માં લક્ષ્મીના કૃપા પ્રાપ્ત કરવા માટે ચંદ્રગ્રહણ દરમિયાન દૂધ અને ગંગાજળ મિશ્રિત વાસણ ચંદ્રમાની રોશનીમાં રાખો અને તેમાં ચાંદીનો ટુકડો મૂકો. હવે જ્યારે ગ્રહણ પૂરું થાય છે ત્યારે ચાંદીનો ટુકડો તિજોરીમાં રાખો. માન્યતાઓ પ્રમાણે આ ટોટકા કરવાથી જીવનમાં પૈસાની કમી રહેતી નથી અને તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવવા લાગે છે. માં લક્ષ્મીની કૃપા બની રહે છે. વ્યવસાયમાં લાભ માટે ટોટકા. ચંદ્રગ્રહણ દરમિયાન તમારા હાથમાં ગોમતી ચક્ર રાખો અને માં કાલીના મંત્રનો 54 વખત તમારા મનમાં જાપ કરો. ગોમતી ચક્રની પૂજા કર્યા પછી તેને સ્વચ્છ બોક્સમાં રાખો અને તેને તમારા ઓફિસ અથવા વ્યવસાય સ્થળે મૂકી દો. થોડા દિવસોમાં તમને તેના પ્રભાવથી શુભ પરિણામો જોવા મળશે. આ ટોટકા કરવા માટે તમે તમારા જ્યોતિષી પાસેથી ખાસ સૂચનો અને માર્ગદર્શન લઈ શકો છો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.